દિવ્ય સંદેશાઓની શરૂઆત. મમ્મી, 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 ડુ યોર કર્મ. લુક આફ્ટર ડેડી. ડીડ યુ હિયર? ડુ યોર કર્મ. મમ્મી, મમ્મી. એક સરખા આવા અવાજ અને થોડો એવો પ્રકાશ. શું મારો હમીર મને જિંદગીનો રાહ બતાવવા આવ્યો હશે? આ શું હતું? મારી ભ્રમણા હતી? શું હું સૂતેલી હતી? મારી કાગનિંદર હતી કે પછી સ્વપ્ન હતું? જો કંઈ જ નહોતું તો શું હતું? મમ્મી, આ જગતમાં કોઈ કોઈનું નથી. જો હું તમારો હોત તો આમ અધવચ્ચે તમને છોડીને ચાલ્યો જાત. હું રડ્યા કરું છું તેની સમજાવટ છતાં, પણ ન દર્શન ન જ્યોત, ફક્ત અંદરથી આવતો એનો અવાજ. 1 સેકન્ડનું દર્શન. હમીરને મેં પૂછ્યું, હાઉ આર યુ? એણે જવાબ આપ્યો, આઈ એમ ઓકે વિધાઉટ બ્રેથ. મને સમજ ન પડી. ફરી એને પૂછ્યું, વોટ? વિધાઉટ વોટ? જવાબ મળ્યો, વિધાઉટ બ્રેથ. ત્રીજે કે ચોથે દિવસે અચાનક યોગોડાના ચોપાનિયામાં વિધાઉટ બ્રેથ સ્ટેટ ઓફ આત્મા વિશેની સમજણ આવી અને કથન સમજાયું. હું હમીરના ફોટા સામે રડી રડીને કહેતી હતી, શું કરું હમીર? હું શું કરું? તને ખબર છે હું બહાર જઈ શકતી નથી. તો તું મારો માર્ગદર્શક બન અને તત્વજ્ઞાની બની મને તારા માર્ગે દોર. તેના અનુસંધાનમાં મને ઓમનો અભ્યાસ કરવાની પ્રેરણા મળી. મને જેમ આવડ્યું તેમ ઓમ મંત્ર બોલવાનું શરૂ કર્યું. એ પછી મને અચાનક ગુરુ તરીકે મહાઅવતાર બાબાજીનો ભાસ થયો અને મેં તેમને મારા ગુરુ માન્યા. બસ એ પછી હમીર તરફથી પ્રેરણાનો દોર શરૂ થયો. ઓમની ધૂન કરી બાબાજીને પ્રણામ કરું છું અને બાબાજીને વિનંતીપૂર્વક ભલામણ કરું છું, ગુરુદેવ, હમીર જો સૂક્ષ્મ જગતમાં હોય તો આપ શ્રી તેને યોગ માર્ગે આગળ વધારશો. આ ભૌતિક જગતમાંથી મુક્ત કરાવી તે પરમાત્મામાં સમાઈ જાય તેવી કૃપા કરજો. હમીર. પૂજ્ય બાબાજીને ભલામણ કરી ત્યારે તે ઝૂકીને બાબાજીને પ્રણામ કર્યા. તે દ્રશ્ય મારી આંખ સામેથી ખસતું નથી. તારા માથા પર એમણે હાથ મૂક્યો છે એટલે જરૂર તને આ ભૌતિક જગતના જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરશે. ઓમની ધૂમ પછી એવું લાગ્યું કે હમીર મને કહી રહ્યો છે, યાદ છે મમ્મી, તમે મને કપિલ મુનિએ કહ્યું હતું? શું દુનિયાની ક્ષણભંગુરતા બતાવવા માટે હમીરને અમારી પાસેથી ચાલ્યા જવું પડ્યું હશે? તેના જવાથી જીવનમાં એક એવું વેક્યુમ આવી ગયું છે કે એક એક દિવસ પસાર કરવો પણ ભારે પડે છે. અમારા બંનેના પતિ પત્નીના જીવન તદ્દન બદલાઈ ગયા છે. આ સ્મશાન વૈરાગ્ય ન બને અને કાયમી શાંતિ પ્રાપ્ત થાય તો કંઈક અંશે જીવન સાર્થક થાય. મહાઅવતાર બાબાજી અચાનક દર્શન આપે છે. હું એમને પ્રાર્થના કરું છું, પ્રભુ, મને કંઈ જ નથી આવડતું. યોગ, વિદ્યા, પ્રાર્થના, ભક્તિ કંઈ પણ નહીં. મને ઉપદેશ આપો, શીખવાડો. બાબાજીનો ઉપદેશ મળ્યો, અહમ બ્રહ્માસ્મિ. હું આત્મા છું. હું પરમ આનંદ છું. હું સચ્ચિત આનંદ છું. હું પરમાત્માનો અંશ છું. તેનું રૂપ છું. સુખ, દુઃખ, આદિ, વ્યાધિ, ઉપાધિ, જીવન, મૃત્યુ આ બધું દેહ જોડે જોડાયેલ છે. હું મુક્ત આત્મા છું. હું સચ્ચિત આનંદ છું.
અચાનક હમીરનો અવાજ. મમ્મી, તમને બાબાજીએ સમજાવ્યું તે સમજવાની કોશિશ કરો. અચાનક હમીરનો અવાજ. મમ્મી, મમ્મી, આઈ એમ ગોડ, યુ આર ગોડ, ડેડી ઇઝ ગોડ, વી આર ઓલ ગોડ. સમુદ્રમાં મોજા આવે છે અને પાછા તેમાં સમાઈ જાય છે, તેમ આપણે સૌ પરમાત્માના અંશ છીએ અને તેમાં જ સમાઈ જવાના છીએ. મને વિચાર આવે છે, આ જીવન શું છે? પૂર્વજન્મોનું ઋણાનુબંધ? કર્મોનો સરવાળો કે બાદબાકી? પરમાત્માએ રચેલો કઠપૂતળીનો ખેલ? પોતાની સર્વોપરિતા સાબિત કરવાના વલખા? કે મનુષ્યની પામરતા સમજવા અપાયેલ અનુભવ? કોણ, ક્યારે, ક્યાં અને કેવી રીતે અચાનક મળે છે, માયાના સંબંધથી જોડાય છે અને છૂટા પડી જાય છે? નામ તેનો નાશ, મિલન જુદાઈ, સુખ દુઃખ, આશા નિરાશા, પ્રેમ ધિક્કાર, જીવન મૃત્યુ, બસ આમ જ ચાલ્યા કરે છે. શૂન્યમાંથી સર્જન થાય છે અને પાછો શૂન્ય જ થઈ જાય છે. તો આપણું કંઈ છે? આ ઘર, રાજ રચેલું, સગાવાલા, આપણી યોજનાઓનો કંઈ અર્થ છે? આપણે શા માટે આ ધરતી પર મનુષ્ય દેહે છીએ? ક્યાં સુધી છીએ એની આપણને ખબર છે? જો આપણે કંઈ જ જાણતા નથી તો શા માટે આપણું અસ્તિત્વ, આપણો અહમ મિટાવી શકતા નથી? જીવનના દ્વંદ્વમાં વિસામો લેવાનું એક જ સાધન લાગે છે, ઈશ્વર પાસે સંપૂર્ણ શરણાગતિ. ઈશ્વર આપણે ભોગવવાનું છે તે ઓછું નહીં કરે, પણ શાંતિ અને સમજ જરૂર આપશે. કોઈક એવી શક્તિનો અહેસાસ જરૂર કરાવશે કે આપણે એકલા નથી, આપણને સધિયારો આપશે. ઓમની ધૂન પછી મારા મનમાં પરમાત્માના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ. તેના અનુસંધાનમાં હમીરે કહ્યું, મમ્મી, તમારે પરમાત્માના દર્શન કરવા છે તો તમે તેને માટે તમારી દ્રષ્ટિ કેળવો. ઈશ્વરનું રૂપ સારા જગતમાં વ્યાપેલું છે. પર્વતો, નદીઓ, સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, ઝાડપાન, ફળ ફૂલ, કીડી મંકોડી, પશુ પંખી, માનવ, આ બધું શું છે? કોઈ દિવસ વિચાર કર્યો છે? આ બધાએ પરમાત્માના જ જુદા જુદા રૂપો છે. જો તમે દ્રષ્ટિ કેળવો તો એક સેકન્ડ પણ ભગવાનના દર્શનથી વંચિત નથી. આખું એ જગત બ્રહ્મમય છે. તમે આ દ્રષ્ટિ કેળવશો તો પછી તમને કોઈ પારકું નહીં લાગે. આખું જગત તમારું બની જશે. તમારા રાગ દ્વેષ, મારું તારું ઓછું થઈ જશે. તમે પ્રેમમય બની જશો, આનંદરૂપ બની જશો. આસ્તે આસ્તે તમે સૌની વચ્ચે રહીને પણ સમાધિસ્થ અવસ્થામાં રહેશો. પણ મમ્મી, માઇન્ડ વેલ, આ અનુભૂતિનું તમને અભિમાન ન આવવું જોઈએ. તમારું અસ્તિત્વ તમે ભૂલી જાઓ. જીવન એ એક ભગવત કૃપા છે, પ્રસાદી છે. હમીરનો અવાજ. મમ્મી, તમને મારા થકી ભવિષ્યની સુરક્ષિતતામાં વિશ્વાસ હતો. હવે અસુરક્ષા મહેસૂસ કરો છો? ચિંતા કરો છો? ચિંતા કરવાથી શું થવાનું છે? ચિંતા એટલે ભગવાનમાં ઓછો વિશ્વાસ. તમે મારામાં ભરોસો રાખ્યો, એટલો ભગવાનમાં રાખ્યો હોત તો તમને રડવાનો વારો ન આવત. યાદ છે, હું નાનો હતો ત્યારે તમે કહેતા કે નિર્બલ કે બલરામ. એ ફક્ત વાર્તામાં આવતું કથન નથી, સત્ય છે. મમ્મી, બધું ભૂલી જાઓ, પ્રાર્થના કરો, પરમાત્માના શરણમાં જાઓ. હમીર, બેટા, તું બહુ યાદ આવે છે. કેમ કરીને આ જીવન વિતાવશું? મારું મન બહુ કલ્પાંત કરે છે. હમીરનો જવાબ મળે છે, મમ્મી, મેં તમને કહ્યું ને કે આઈ એમ વેરી હેપી. તમે કહેતા હતા કે મારી ખુશીમાં તમારી ખુશી છે, તો પછી આ કલ્પાંત શા માટે? તમે આનંદરૂપ છો,
માટે આનંદથી રહેતા શીખો. આ સંસાર શું છે તે તમે જોયું ને? તમે કેટલી માયા અને મમત્વથી ઘર વસાવ્યું, કેટલાય પ્લાન ભવિષ્ય માટે કરી રાખ્યા. તમે જોયું નહીં તમારો એ પત્તાનો મહેલ કેવો કડરભૂસ થઈ પડી ગયો. ભૂતકાળ ભૂલવાનો પ્રયત્ન કરો, ભવિષ્યની ચિંતા છોડી દો, વર્તમાનમાં જીવો અને બને તેટલી પ્રાર્થના કરો. મને યાદ કરો છો એટલું જો શ્રીહરિને યાદ કરશો તો દુઃખનું કારણ જ નહીં રહે, પરમ શાંતિ મળશે. અચાનક હમીરનો ગંભીર અવાજ સંભળાય છે. મમ્મી, પરમાત્માનું વિરાટ સ્વરૂપ આપણને શું સમજાવે છે? આખું વિશ્વ પરમાત્માના સ્વરૂપમાં દૃશ્યમાન થાય છે, જેનામાં ત્રણેય લોક આકાશ, પૃથ્વી, પાતાળ સમાયેલા છે. એમાંનું એક લોક પૃથ્વી અને તેમાં પાછા અનેક ખંડ, અગણિત દેશો, શહેરો અને એ શહેરના એક ઘરમાં રહેતા આપનું અસ્તિત્વ કેટલું? કીડીના એક પગ જેટલું? તો શેને માટે આટલી માયા? યાદ રાખજો, આખા વિશ્વની ઉત્પત્તિ પરમાત્માના એક અંશ દ્વારા થઈ છે. રજે રજ અને કણે કણમાં તેનું અસ્તિત્વ છે. આકાશ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, ચાંદ, સૂરજ આ બધાએ પરમાત્માના પ્રત્યક્ષ રૂપો છે, પ્રમાણ છે. આપણી દ્રષ્ટિ થોડી વિશાળ કરીએ, આપણા મનને કેળવીએ તો આપણને ચારેય બાજુ બ્રહ્મ દેખાશે. કદાચ આ સમજ આવતા જન્મો લાગશે, પણ આપણે સમજવાની શરૂઆત તો કરીએ. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે. મનુષ્ય, પશુ, પંખી, ઝાડપાન દરેકનું સર્જન બીજમાંથી જ થાય છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. એ બીજ ઈશ્વરનો અંશ છે, બ્રહ્મ છે. આમ બ્રહ્મ સિવાય બીજું કંઈ જ ન હોય તો તમે કોને પારકું કે પોતાનું ગણો? કોની સાથે વેરઝેર રાખશો કે કોની સાથે મૈત્રી રાખશો? તમારું શું છે? શું જીવન કે મૃત્યુ તમારા છે? તમે તો ફક્ત એક પાત્ર છો, પરમાત્માએ રચેલા પૃથ્વીના રંગમંચમાં ભજવાતા આ નાટકના પ્રોડ્યુસર, ડાયરેક્ટર, રાઇટર બધું જ પરમાત્મા છે. આપણે પોતે બ્રહ્મ છીએ, પણ આપણે આપણો પસંદ કરેલ, પ્રભુએ મંજૂર કરેલ આર્ટિસ્ટનો રોલ કરવાનો છે. એ જ આપણો ધર્મ છે. ફળની આશા રાખવાની નથી અને આપણે ભાગે લાભહાની જે આવે તે શાંતિથી સ્વીકારી લેવાના છે. જાતને પ્રભુને સમર્પિત કરી દેવાની છે.